અને હા, બીજી વાત એ કહેવાની કે તમે પણ કોઈ પાસે પૈસા માંગતા હોય તો એ માણસ એમ કહી દે તમને કે તારાથી થાય એ કરી લે, નથી દેવા. એટલે એક વસ્તુ યાદ રાખવાની કે તમે પોલીસ સ્ટેશને જાશો તો તમને એમ કહેશે કે એમાં કંઈ ના થાય, એ તમારે ભૂલી જવાના. એટલે આ તો તમને જાણ થાય એટલે આ વિડીયો મૂકું હું કે તમારે હે ને પોલીસ સ્ટેશને નહીં જવાનું, બરાબર? કે જાઓ તો તમને એમ કહે છે કે એમાં કંઈ નહીં થાય, તમારે ભૂલી જવાના. અને એટલે જ સામેવાળો કદાચ એને ખબર છે કે આમાં કંઈ થાય નહીં, આમાં કંઈ થાહે નહીં, મારું કોઈ કંઈ કરી નહીં લે. એટલા માટે તો એને એમ કીધું હોય ને કે નથી દેવા, તારે થાય એ કરી લે ને. આપણા કીધે કંઈ થાય એમ છે નહીં. ખોટી વાત શું કરું ભાઈ, આપણા કીધે કંઈ થાય એમ છે નહીં. કેમ કે હું એક નાનો માણસ છે, કાયમ સવારે ઉઠીને 500 રૂપિયા રોજે જાઉં. પણ હવે એ જ મારે તમને કહેવાનું કે મારી પાસે 3000ની કિંમત એ છે કે હું 100 દિવસ તડકાનો તોડાવું ને ત્યારે મારા હાથમાં 3000 રૂપિયો આવે, બરાબર? એટલે મારા માટે કિંમત છે. હવે જે માણસને બેઠા બેઠા રૂપિયા લેવા છે કે કોઈ પણ માણસને પગાર આવતો હોય એની પાસે 3000ની કિંમત ના હોય, કેમ કે એને તડકો જોયો નથી. અને હું આખો દિવસ તડકામાં કામ કરું છું એટલે મારી પાસે 3000 રૂપિયાની કિંમત છે. અને મારે 3000 રૂપિયો મારા માટે બહુ મોટો છે. અને જે સામેવાળો માણસ છે ને એના માટે 3000 રૂપિયો કાંઈ નથી. છતાં એ કદાચ એવું કંઈક જાણતો હશે કે આમાં મારું કોઈ કંઈ કરી નહીં લે, એટલે મને આવો જવાબ દીધો. પણ તમને કહેવાનું મારે ખાલી એ જ છે કે ભાઈ તમે હે ને હવે કોઈ પણ પૈસા માંગતા હોય ને તો તમારે પોલીસ સ્ટેશને નહીં જવાનું. પોલીસ સ્ટેશને તમને આવો જવાબ મળશે કે ભાઈ એમાં કંઈ ના થાય, એ ભૂલી જાઓ. એ પછી 3000 હોય કે 5000 હોય કે 10,000 હોય, બરાબર? એટલે મારે બસ વિડીયો મૂકવાનું કારણ જ આ છે કે તમે કોઈ પણ પૈસા માંગતા હોય તો તમારે પાછા માંગવાના. એમ કહી દે કે તારા થાય એ કરી લે, નથી દેવા તો ગોયરા કરી દેવાના. કેમ કે આપણે કીધે બીજું તો કંઈ થાય નહીં. આપણે શું કહેવાય, મિડલ ક્લાસ માણસો છીએ. આપણા કીધે બીજું તો કંઈ થાય નહીં. બીજું તો શું કરીએ? આપણે એક પોલીસનો સહારો હોય તો આપણે એમ થાય કે પોલીસ પાસે જઈશું તો પોલીસ આપણાના પૈસાનું એને કહે. મેં એમ કીધું કે સાહેબ તમે જાજુ કંઈ ના કરો, કાંઈ વાંધો નહીં, તમે ખાલી એને ફોન કરીને તો કહો કે ભાઈ આ ભાઈના પૈસા તમે કેમ નથી દેતા? સાહેબ કે ના ના ના, એ કંઈ ન થાય, કે એ કંઈ ન થાય, કે એ તારે ભૂલી જવાના. એટલે આપણે પાછા ઘરે આવતા રહ્યા ને બસ. એટલે જ મેં વિડીયો બનાવ્યો કે મારી ઉપર આવી વીતી છે ને કદાચ આમાં કોઈને જાણકાર હોય કે ભાઈ આમાં કંઈ થઈ શકે તો આપણે હવે આગળ કરવું છે. એમ કંઈ પણ થતું હોય ને તો આગળ કરવું છે. કોઈને પણ ખબર હોય તો મને જરાક જણાવજો કે આમાં કંઈ થાય કે ના થાય. 3000 રૂપિયા આમાં કેસ થાય કે ના થાય, બરાબર? અને પાછું મને એવું કીધું કે હવે પાછું આમાં ફોન ના આવવો જોઈએ, બાકી જોયા જેવી થશે. એટલે ભાઈ જો આપણે જોયા જેવી કરવી નથી, આપણે એને હવે ફોને નથી કરવો, બરાબર ને? આપણે 3000 રૂપિયા કે જાણે કે કાંઈ મેં નહોતા ગયા, ઘરે બેઠા હતા, ફોને નથી કરવો. કેમ કે પછી જોયા જેવી કરે ભાઈ તો આપણે નાના માણસો રહ્યા, આપણે કંઈ કરી ના શકીએ. એટલે પણ કોઈ જાણકાર માણસ હોય તો પ્લીઝ મને કહેજો, બરાબર? મારે એની પાસે સલાહ લેવી છે કે આમાં કંઈ થાય કે ન થાય. હું તમને જે જાણકાર માણસ છે એને વાતે કરી, બરાબર, કે આ નીના માણસ છે ને આ રીતના મારા પૈસા છે, બધી વાતે એને કરી. પણ પ્લીઝ મને કહેજો કે આમાં કંઈ થાય કે ના થાય. અને વધારેમાં વધારે વિડીયોને શેર કરજો, જેથી કરીને મને જાણકારી મળે. કે બીજું કંઈ આપણે કંઈ એવું નથી ફેમસ થવાનું કે કંઈ છે નહીં, કે આપણે કોઈ દી વિડીયો મૂકતા નથી. પણ મારી ઉપર આવો બનાવ બન્યો છે ને આપણે ખાલી એ જાણવું છે એમ કે આનું કંઈ થશે કે નહીં થાય, કે પછી જાણવા સારું થઈને બીજું કંઈ છે નહીં. એટલે કોઈકને ખબર હોય તો જરાક મને જણાવજો પ્લીઝ.